છે લ્યો લ્યો 2 સાલ છે લ્યો તાણ આમ તો સાલ છે કે હા તાર પાણ હવે કે થોડા ઘણા કેમ નહીં આમ 50 રૂપિયા તો હવે કેમ થોડા તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 8 ને અહીંયા મમ્મી સવારમાં ચા પીને આવી છે મમ્મી ગુડ મોર્નિંગ તો મમ્મી તો સવારમાં ચા પીને આવી છે અને સવારમાં તો સૃષ્ટિને તો કેમ બગા પાડે ગુડ મોર્નિંગ તો હવે તો સવારમાં વાળવાનું ચાલુ થઈ ગયું છે અને ત્રિશીઓ એકણ ઊંઘી છે અને સૃષ્ટિઓ એકણ ઊંઘી છે સૃષ્ટિ ગુડ મોર્નિંગ તો સૃષ્ટિ તો પાછી આજે બીમાર થઈ છે સૃષ્ટિને તો ઉલટી થઈ હતી તારે વહેલા એક ઓહો હવે તો જો હવે તો ગોદડો આખો કરે પણ થતો જ નહીં ઉઠી ગયો છે ખરો ઊંઘવા લે તું એવું ઊંઘી જાય ઉલટી થતી હોય તો ચલો સવારમાં પપ્પા બેસી ગયા છે ત્યાં તાપવા માટે સૂરજ ઉગી ગયો છે સવારમાં અને એ બા ચા પી રહ્યો છે બા ગુડ મોર્નિંગ બા આ તો ઠંડી કેવી લાગે હા તો ગાઈસ ઠંડીનો થોડો વધારો થઈ રહ્યો છે કારણ કે વરસાદ આવી ગયો છે અને વરસાદના પછી અમુક ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ છે હજી દૂધ ભરાવા જવાનું બાકી છે અને વાગી ગયા છે 8 અને હજી દૂધ ભરાવા ગાઈસ આપણે જ્યાં નહીં હા મેં આવી ગયો ને એટલે મેના પર ઠંડી વધારે જ લાગે આપણને તો ચલો સવારનો નજારો બતાવી દો તમને સવારમાં તડકો થઈ ગયો છે અને મમ્મી જાય છે ખોણ મૂકવા માટે તો ચલો આપણે જઈએ આવું દૂધ ભરાવવા માટે કારણ કે દૂધ ભરાવવા જઈએ આપણે જ્યાં નહીં તો નીકળી જઈએ દૂધ ભરાવવા માટે તો ગાઈસ સવારમાં આવી ગયો છે મોર દોણા ખાવા માટે 10 વાગે આવ્યો છે આજ તો મોર આમ તો વહેલા આવતો પણ આજ તો શું છે ઓહો શાક કરવા વટોણા બહાર લાવ્યા છે અને શકલો આવી ગયો છે વટોણા ખાવા માટે તો ગાઈસ વટોણાનું શાક કરવાનું છે અત્યારે પાછું અને બા બેસી ગયો છે દહીણું કરવા માટે બા આ તો છે વહેલા બેસી ગયો વળી તમારે છોકરાને બહાર જવાનું ઓહો તો ગાઈસ બા જઈશું પૂરી ફઈ હોવાના ત્યો નહીં બા હોજુ ભજન આરો હાબુ મસ્ત નહીં આવતું આરો હાબુ સારું નહીં આવતું વાદળી બાને તો બેહાડી દો તે વહેલા બા જવાનો છે કે તો ગાઈસ બા જવાનો છે ને એટલે સંગીતા ભાભીએ તો બાને બેહાડી દીધો છે દહીણું કરવા માટે અને આજ તો સૃષ્ટિએ બીમાર પડી ગઈ છે સૃષ્ટિઓને ઉલટીઓ થઈ છે સૃષ્ટિની તો સૃષ્ટિ તો ત્યાં ઊંઘવા દે તો ચલો આપણે ગાઈસ વટોણા ફોલી દઈએ હા હા શું ભય પડી જાય એવું થઈ ગયું ભય પડી જાય એવું થઈ ગયું ને કોઈ હા તો ફાઇનલી ગાઈઝ આપણે બેસી ગયા છીએ વટોણા ફોલવા માટે અને ગાઈઝ હું ઇન્સ્ટાગ્રામમાં આઈડી ચાલુ કરી દીધી છે રાકેશ ઠાકોર વ્લોગ્સ તો મારા તમામ મિત્રો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરજો રાકેશ ઠાકોર વ્લોગ્સ આઈડી છે એમાં શોર્ટ વિડીયો દરરોજમાં અપલોડ કરતો રહીશ તો ચલો હું પહેલાં વટોણાનું કામકાજ પૂરું કરી નાખું પછી બીજું કામકાજ લઉં તો ફાઇનલી ગાઈઝ અકન થઈ રહ્યા છે રોટલા શાક બનાવી દીધું હા શાનું બનાવ્યું વટોણા તો બટાકા અને વટોણાનું શાક બનાવ્યું છે અને ઘઉંના રોટલા બની રહ્યા છે અકન અને બા શું કરો તે હા ચોકન છો ઓહો ત્યો કન પડતર પુરાવાનો તો ગાઈસ બા જઈશ પડતર પુરાવાનો છે પૂરી ફઈઓના ત્યો જઈશ કોણ જાવ એકલો 2 જણા જો જીમ કાલે પુરાવાનો
જવું જ પડે સવારે વહેલા ત્યાં થોડો પોકી રહ્યો તો કાંઈ બાને તો જઈશું તો વળી આજે તો પાછો અમે તો ઘરમાં તો બે 4 જણો મમ્મી પપ્પા સંગીતા ભાભી હું 4 જણો અને સૃષ્ટિ પ્રકાશ આવશે કાલ પરમ દિવસ સારું 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 તો ચલો હા તો ગાઈસ બા તો જઈ રહ્યો છે હસનપુર બા એ બા કેટલા પૈસા લેવા લ્યો એક નોટ ચાલશે લ્યો લ્યો 2 ચાલશી લ્યો તાણ આમ તો ચાલશી કે હા તાર પાણ હવે કે થોડા ઘણા એમ નહીં આમ 50 રૂપિયા તો હવે કેમ થોડા ઘણા એમ 400 આ રસ એટલા ચાલી રહ્યો નહીં તો ગાઈસ બા જઈશું હસનપુર પડતર પુરાવાનો છે કાલે એટલે બા જઈ રહ્યો છું જલ્દી જો ને કે બસ નહીં મળે ભાઈ એ તો લાયા શક્તિ હો પણ હું કહું છું જલ્દી જો ને કે બસ નહીં મળે હા એટલે જ કહું જલ્દી જો કે પાછી વળી બસ નહીં મળે એટલે કહું તો આનું ગમે એટલી હું કરવા ના પાડું કે તો ગાઈસ બા જઈશું તો ચલો તો ગાઈસ વેકન તો ચા મુકાઈ રહ્યો છે તો ચલો તો ફાઇનલી ગાઈસ શું થાય છે સૃષ્ટિ હા હા શું થાય ઉલટી થાય તો ગાઈસ સૃષ્ટિને ઉલટી થાય છે અને ડૉક્ટર બોલાયા છે પપ્પા કેટલા આવ્યા इंजेक्शन ले उधर बॉटल चढ़ाई सृष्टि हाँ इंजेक्शन ले ले इकन भी हवा इकन इन पहाड़ तो फाइनली गए આપણે નહીં ધોઈ અને ફ્રેશ થઈ જાય છીએ અને સૃષ્ટિને દવા કરવા હતા ડૉક્ટર તો દવા કરી દીધી છે ચલો આપણે જઈએ બહાર મમ્મી અને સંગીતા ભાભીને અને પપ્પાને શું કરે છે તો ચલો આપણે જઈએ બહાર તો સૃષ્ટિ તો આગળ ઊંઘી છે સૃષ્ટિ ચા પી લે પેલો નહીં પીઓ થોડો તો પીવો પડે કે થોડો પી લે પછી આ ગોળીઓ ગળી લે ગોળીઓની બોટલ પી લે પછી થોડો એક તો પીવો પડે કે નહીં મમ્મી તો ગાઈસ ભાઈ તો ચા પીવા માટે બેસી ગયો છે હું થોડું આલી તો એ જાતે લઈને બેઠો છું આખો બદલેજો વાટકો મમ્મી એ મમ્મી તો જો વાટકો લીધો છે કમ્પ્લીટ એરો ભરો એટલે ચેલો સા અમે અંદાજી 500 જેવો થઈ જાય ચાનો રોટલો નહીં તો ગાઈસ સંગીતા ભાભી તો ચાનો રોટલો ચા પીવું છે ને રોટલો ખાઈ છે અને ગાયો દોવાની હજી બાકી છે મમ્મી ગાયો બાકી છે દોવાની હજી ગાયો દોરી છે અને આ છોકરો શું કરે છે હા ત્રિશુ આ તો કેટલા દાડે આવ્યો તમે કેટલા દાડે અહુ આવ્યું છે ઓવા મમ્મી તારો મજા જીવી દોત છે બેટા મોખો હા મમ્મી તારો મજા જીવી આ મોખો છે ચમ આવું આવે છે જો કે હેડો પેલી બુની તો મોદી પડી છે ને જો નકર તવન તો આટલી કાળ ઊંઘી ના રવા લેત ઉપાડો તવન તો આટલી કાળ શોય લઈને ફરત તમને તો ઉપાડો ઊંઘેલો ઓ વાહ તો પપ્પા આવી ગયા છે બળદ લઈને હું લેવાના છું મમ્મી એટલે હું મારા પપ્પા બોલશે મને નહીં ભાઈ પણ હું ચા પીવા માટે બેસી ગયો તો કે આવી ગયા બળજો લઈને હા મને ખબર હજી બોલશી
નહીં ત્રીજું કઈ બોલ ચીઝ મને ખબર હતી હા હો તારા પપ્પાનો ફોન કરો હેડો ફોન કર્યો મમ્મી પપ્પા ફોન કરો છે દાજી રાજમાં નાખશે હા એ તો ગમે ત્યારે નાખે એવું ના હોય હો તો વાંધો ના આવે એ તો નાખવા જ છે કે તો હું ફોનમાં જ નાખવાના છે એ થોડું બેંકમાં જવાનું છે હા પપ્પા ફોન કરો છે દાજી કરો છો હા સ તો ખરું હું જુઠ્ઠું બોલો છો આટલું બધું પણ ના લેવા તો રવા લે પછી એમના મન ના કહેતા કે ઓમ કર્યું કેમ કરી બેલેન્સ તો ખરું કરો જ કરી દે ફોન તો ચલો પપ્પા ફોન કરી દે શું થયું એકલું હશે ખરું પણ ખેડો પાડી લે ખેડો આમાં પાડીએ ચલો તો અમે મમ્મી બે જઈએ છીએ હવે ગાય દોવા માટે પેલા એરેક પેલી મમ્મી પેલા જાણી મોટી જાણી લેડો તાણ તો અમે મમ્મી બે ગાય દોઈ નાખીએ પેલી ગાયનું મેં બોલાવાનું ડૉક્ટરનું પૂછવાનું હતું મમ્મી નહીં ભાઈ પાછળના પગ નહીં હેડી એકથી પાછી રે ગાય પોણીએ નીટ કેટલું વેર કરવાનું એ તો વેળવું પડે તાણ કેલ્શિયમ કે પેલું આપણે ડબલું લાઈન પાતાના હું ખાઈ દઈ એ તો ખાઈ જ જાય કે રેલીએ તો ખાઈ જઈ બળજો તો નહીં ખાય રેલીઓ તો ખાઈ જાવ ભૂસી હતી એટલે ખાસી નાખ્યું તો ને તે ખાઈ જઈ હા ખાઈ જઈ ગાડનો એ તો ભૂસી હક એટલે ખાઈ દઈએ બળજો તો નહીં ખાય બળધ્યા કે ના નાખતા ખોટું બગાડ છે તો ચલો ગાય તમે મમ્મી બે ગાય દોઈ નાખીએ એક આ ગાય ને એક પેલી ગાય ની મમ્મી તો ફટોફટ દોઈ નાખીએ કારણ કે આજ તો બાય ગયા નહીં આજ તો 4 જણો છું 5 જણો નહીં સૃષ્ટિ ને સંગીતા ભાભી મમ્મી પપ્પા ને હું તો ચલો દોઈ નાખીએ ગાય તો ગાયો તો દોઈ લીધી તમે મમ્મી બે હોય કોણ મૂકી દીધું તે મૂકી દે ખેડતા ઓ અરે બેસો તો તરત એમના વજો જો મમ્મી રશો કણ હતો ખબર પેલા સાપરામાં હતો સાપરામાંથી આરા ખાટલામાં આવ્યો ઈથી હોય આવ્યો ઓયથી મોય ગયો છે હજી ઈથી એક વખત મોય જશે અને ઈથી પેલા ઘરમાં જશે ઓ ત્યાં તો જો ત્રિશુ એ શું થાય છે હા શું થાય છે શેમ બઘા પાડો છો હા શેમ બઘા પાડો છો તો ચલો તો ગાઈસ સંગીતા ભાભી તો આપણને પૈસા આપું છું વાપરવા માટે આજ તો ઘણા દિવસથી લગભગ 3-4 વર્ષથી આજે 10 રૂપિયા આપું છું આપણને વાપરવા માટે મારા પાસે તો કશું નહીં યાર વાપરવા આલો છું ઓ તો પાકીટ કેટલો હશે તે હા પાકીટ કેટલો અલગ અલગ પેલા પાકીટમાં કાઢશો બીજા આહુ રે લાવ તો ચલો તો ગાઈસ બધાએ ખાઈ લીધું છે મમ્મી પપ્પા ને સંગીતા ભાભી 3 જણાએ ખાઈ લીધું છે અને હું અમુક ગામમાંથી આવ્યો છું તો ગાઈસ અમે ખાવા માટે બેહું છું તો ડુંગળીનું શાક બનાવીશું અને બાજરીના અને ઘઉંના રોટલા 2 જાતના રોટલા બની દીધા છે તો ચલો આપણે ખાઈ લઈએ આવું તો ગાઈસ આપણે તો ખાઈ લીધું છે ને આ બધાએ ખાઈ લીધેલું જ છે પહેલા જ નહીં ભાઈ તો તમારા પહેલા ખાઈ લીધું તો મારે તો મોડું થઈ ગયું હતું એટલે હું તો હાલ આવીને ખાધું છે ત્રીસ્યુ છે રોજ ઊંઘવું છે મારે ત્યાં ખાટલું પથરી દેજો કેમ નહીં હા પથરી દીધો ને બરોબર તો ચલો ગાઈસ ખાઈ લીધું છે આપણે તો મમ્મી તો એકન તાપા છે નહીં તાપતી આવું કરે મમ્મી તું તો હા સાપરામ લઈ દે હા તો ગાઈસ મમ્મી તો સાપરામ લઈ જાય છે તાપવાનું આખું બધું તગારામાં હળગે નહીં ચાલે તો ચલો